આજનું આપણું લેસન છે સ્ટીલના પ્રકાર. આ પહેલાં આપણે સ્ટીલ કેવી રીતના બનાવવામાં આવે છે એ આપણે જોઈ લીધું. તો આજે આપણે જોવાનું છે કે સ્ટીલના પ્રકાર કયા છે. અલગ અલગ પ્રકારની જે સ્ટીલ હોય છે એ કઈ હોય છે એ જોવાનું છે આપણે. તો સ્ટીલ જે છે, સ્ટીલ એટલે કે પોલાદ પણ કહેતા હોય છે. એટલે સ્ટીલ એટલે પ્લેન કાર્બન સ્ટીલ કે જેમાં મુખ્ય પ્રમાણ આયન અને કાર્બન હોય છે. આ સિવાયની કોઈ બી ધાતુને તેની અશુદ્ધિઓ ગણવામાં આવે છે. તેનું જે વર્ગીકરણ જે છે એ બે ભાગમાં કરવામાં આવે છે. એક છે આપણું અનએલોય સ્ટીલ, એટલે કે એને પ્લેન કાર્બન સ્ટીલ, બરાબર, એમાં ખાલી કાર્બન જ હોય છે, પ્લેન કાર્બન. અને બીજું છે આપણું એલોય સ્ટીલ, એટલે કે એમાં કાર્બનની સાથે બીજી બધી ધાતુઓ છે એમાં મિક્સ કરેલો હોય છે. એલોય છે મિશ્ર ધાતુઓ, એલોય સ્ટીલ. તો પહેલાં આપણે જોઈએ અનએલોય એટલે કે પ્લેન કાર્બન સ્ટીલ જોઈએ પહેલાં. તો અલગ અલગ પ્રકારના જે પ્લેન કાર્બન સ્ટીલ છે એમાં પહેલું જે છે તે આપણું ડેડ માઇલ્ડ સ્ટીલ. તો ડેડ માઇલ્ડ સ્ટીલ જે છે તે સૌથી નરમ સ્ટીલ છે. તે લગભગ રોટ આયર્ન જેવું જ હોય છે. તેમાં કાર્બનનું પ્રમાણ જે છે તે ઓછું હોય છે, એટલે કે 0.5થી લઈને 0.125% જેટલું હોય છે. તેને સામાન્ય હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયાથી હાર્ડ કરી શકાતું નથી. એટલા માટે તેને ફક્ત કેસ હાર્ડનિંગ એટલે કે બહારનો ભાગ જ ગરમ કરતા હોય છે. તે ખૂબ ડક્ટાઇલ અને નરમ હોવાથી તેનો વાયર ડક્ટાઇલ એટલે ખેંચી શકાય એવું હોય, એટલે ખેંચી શકાય સરળતાથી એવું ડક્ટાઇલ એટલે. તો એટલે એમાંથી નરમ હોવાથી તેનો ઉપયોગ વાયર બનાવવા માટે, રિવેટ છે, આકૃતિમાં તમે જોઈ શકો છો, રિવેટ છે, બરાબર, વાયર તમે બનાવી શકો છો, ચેન બનાવી શકો છો, ટ્યુબ છે. તો એ બધું બનાવટ માટે આપણે ડેડ માઇલ્ડ સ્ટીલનો ઉપયોગ થાય છે. એના પછી બીજું જે છે તે છે આપણું માઇલ્ડ સ્ટીલ, કે જે આપણે MS તરીકે એનો બોલતા હોય છે. MS આપણે જ્યારે જોબ બનાવીએ છીએ તો જોબ આપણા જે છે તે આપણે MSમાંથી બનાવવામાં આવે છે, એટલે કે MS એટલે કે માઇલ્ડ સ્ટીલ. તો માઇલ્ડ જે છે તે ડેડ માઇલ્ડ સ્ટીલ કરતાં થોડું હાર્ડ હોય છે, કારણ કે તેમાં કાર્બનનું પ્રમાણ ડેડ માઇલ્ડ સ્ટીલ કરતાં વધારે, એટલે કે 0.15થી લઈને 0.35% જેટલું હોય છે. આ સ્ટીલને પણ સામાન્ય હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયાથી હાર્ડ કરી શકાતું નથી. આ સ્ટીલનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. આ સ્ટીલ ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વધુ ઉપયોગી સ્ટીલ છે. તેની વેલ્ડાબિલિટી અને મશીનેબિલિટી સારી. વેલ્ડાબિલિટી એટલે કે એને સરળતાથી તમે વેલ્ડિંગ કરી શકો, અને મશીનેબિલિટી એટલે કે એને મશીનિંગ કરો છો, મટીરિયલ રિમ્યૂવ કરી શકો છો. આપણે ફાઇલિંગ કરીએ જોબ ઉપર તો એ પર શું કરે, મટીરિયલ નીકળતું હોય એટલે મશીનિંગ એટલે કે મશીનેબિલિટી, મશીનિંગ થયું કહેવાય. એટલે સરળતાથી મશીનિંગ કરી શકો એને મશીનેબિલિટી કહેવામાં આવે છે. તો આ MSની વેલ્ડાબિલિટી અને મશીનેબિલિટી સારી હોય છે. એના લીધે તમામ જગ્યાએ તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. તેનો ઉપયોગ જે છે તે બાંધકામ છે, ફેબ્રિકેશન કામમાં છે, તેમજ લગભગ બધા જ સેક્શનમાંથી ઉપલબ્ધ હોય છે. બરાબર, તમને આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે તમે આ સ્ટ્રક્ચર બતાવ્યું છે. તો સ્ટ્રક્ચરમાં આઈ બીમ હોય છે, ચેનલ, બસ સી આકારની અંદર તમને આમાં પણ જોયા આઈ બીમ મૂકેલા છે. બરાબર, આઈ બીમ છે, અંદર ચેનલનો ઉપયોગ થતો હોય છે, ફ્લેટ હોય છે, રાઉન્ડ બાર આપણે જોબ બનાવીએ છીએ, આપણે રાઉન્ડ બારમાંથી જોબ બનાવતા હોઈએ છીએ, ફ્લેટમાંથી બનાવ્યા છીએ આપણે. તો એ બધામાં આકારમાં માઇલ્ડ સ્ટીલ ઉપલબ્ધ હોય છે. એના પછી જે છે તે છે આપણું મીડિયમ કાર્બન સ્ટીલ. તો મીડિયમ કાર્બન સ્ટીલ જે છે તે આપણે માઇલ્ડ સ્ટીલ કરતાં થોડું હાર્ડ હોય છે, કે જેમાં કાર્બનનું પ્રમાણ માઇલ્ડ સ્ટીલ કરતાં થોડું વધારે, એટલે કે 0.30થી લઈને 0.60 જેટલું હોય છે. તે સામાન્ય હીટ ટ્રીટમેન્ટ કરવાથી હાર્ડ કરી શકાય છે. તેનો ઉપયોગ સુથારીના જે સાધનો હોય છે એના જે હેન્ડ ટૂલ છે, હાથ ઓજારો હોય છે, કનેક્ટિંગ રોડ હોય છે, ક્રેન્ક શાફ્ટ છે, અંદર તમને આકૃતિમાં પણ બતાવ્યું છે, ક્રેન્ક શાફ્ટ છે, એન્જિનમાં એનો ઉપયોગ થતો હોય છે એ છે, બરાબર, ગિયર્સ છે,
રેલવેના ટાયર્સ છે, આકૃતિમાં તમે એના ટાયર જે બનાવેલા હોય છે ને એ છે, રેલવેના ટ્રેક છે, વાયર રોપ છે, એ બધા બનાવવા માટે એનો મશીનના પાર્ટ છે એ બધા બનાવવા માટે મીડિયમ કાર્બન સ્ટીલનો ઉપયોગ થતો હોય છે. તો એના પછી આવશે આપણું હાઈ કાર્બન સ્ટીલ. હાઈ કાર્બન સ્ટીલ એમાં SCS તરીકે પણ આપણે જાણીએ છીએ. હાઈ કાર્બન સ્ટીલ ટૂલ્સમાં ખાસ કરીને એનો ઉપયોગ થતો હોય છે. આપણે વારે ઘડીએ જે ટૂલ્સ આપણે આગળ પર અભ્યાસ કર્યો આપણે તો આપણે એમાં જોઈએ ને મોટે ભાગે હાઈ કાર્બન સ્ટીલ કે HSSથી બનાવવામાં આવતા હોય છે. તો આ જે છે હાઈ કાર્બન સ્ટીલ આપણે જોવાનું છે. તો આ જે હાઈ કાર્બન સ્ટીલ જે છે તે અનએલોય સ્ટીલમાંથી સૌથી વધારે પ્રમાણમાં કાર્બન ધરાવતો હોય છે, કે જેમાં 0.7થી લઈને 1.5 જેટલું કાર્બન હોય છે. આ સ્ટીલનો ઉપયોગ કાસ્ટિંગ કરવા અથવા ટૂલ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. જે સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ 1% કે તેથી વધુ હોય છે તેનું કાસ્ટિંગ કરવામાં આવે છે તો તેને કાસ્ટ સ્ટીલ કહેવામાં આવે છે. જ્યારે 1% કે તેથી વધુ કાર્બન ધરાવતું સ્ટીલ હોય તો એને ટૂલ સ્ટીલ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે, એટલે એને ટૂલ સ્ટીલ કહેવામાં આવે. કાસ્ટ સ્ટીલ અને ટૂલ સ્ટીલ હાઈ કાર્બન સ્ટીલનો જ પ્રકાર છે. હાઈ કાર્બન સ્ટીલનો ઉપયોગ એન્વિલની ફેસ, બેન્સો, હેમર, રેન્ચ, લેમિનેટેડ સ્પ્રિંગ, શિયરિંગ બ્લેડ, પંચ, કોલ્ડ ચીઝલ વગેરે બનાવટમાં એનો ઉપયોગ થાય છે. જ્યારે ટૂલ સ્ટીલનો ઉપયોગ જે છે તે છરી છે, કુહાડી છે, ડ્રીલ છે, ટેપ છે, બોલ બેરિંગ છે, ફાઇલ છે, બ્રોચ, રેઝર, બોરિંગ અને ફિનિશિંગ ટૂલ્સ માટેનો ઉપયોગ થતો હોય છે. તો આ બધા જે જોયા છે તે આપણા પ્લેન કાર્બન સ્ટીલ આપણે જોયું. એના પછી આપણે જોવાનું છે એલોય સ્ટીલ. તો એલોય સ્ટીલ જે છે તે શું હોય છે કે જે સ્ટીલ જે છે કે જેના જે ગુણધર્મો સુધારવા માટે એમાં આયન અને કાર્બન સિવાયના પણ તત્વો ઉમેરવામાં આવે છે. તેથી એને એલોય સ્ટીલ એટલે કે મિશ્ર ધાતુ એટલે કે મિશ્ર પોલાદ, એલોય સ્ટીલ એટલે કે મિશ્ર પોલાદ એટલે કે જેની અંદર કાર્બન સિવાયની પણ અનેક બીજા બધા તત્વો ઉમેરવામાં આવે છે કે જેથી કરીને એના ગુણધર્મો સારા થઈ જાય છે, સુધરી જાય છે. તો એ શા માટે કરવામાં આવે છે? ગુણધર્મ કયા કયા સુધરતા હોય છે કે એક છે કે ઊંચી ટેન્સાઇલ સ્ટ્રેન્થ મેળવવા, એટલે કે તમે ખેંચો એટલે ટેન્સાઇલ ખેંચો એટલે ખેંચીને પણ ખેંચાઈ નહીં જાય જલ્દી, એ ગુણધર્મ વધી જતો હોય છે. સમાન કે અસમાન હાર્ડનિંગ કરી શકતા સ્ટીલને સમર્થ બનાવવા માટે, સારી વેલ્ડેબિલિટી મેળવવા માટે, વેલ્ડિંગ સારું થઈ જાય એના માટે, સારી ઘસારા પ્રતિરોધકતા માટે, જલ્દી ઘસાઈ નહીં જાય. ટૂલ્સ જે છે એનું કામ જે છે કટ કરવાનું કે પણ મટીરિયલ કરવાનું હોય છે એટલે એ જલ્દી ઘસાવા ન જોઈએ, એના ગુણધર્મ વધી જશે. ગરમી તથા ખવાડ પ્રતિરોધકતા મેળવવા માટે, ખવાઈ નહીં જાય ગરમીથી કે ક્ષાર લાગે, ખવાડ નહીં લાગે. ઊંચા તાપમાને પણ હાર્ડનેસ જાળવી રાખે. ગરમ ટૂલ્સ જ્યારે આપણે યુઝ કરીએ છીએ એટલે એ ઘસાવાથી ગરમ થતા હોય છે, તો એ ઊંચા તાપમાને પણ એ ખરાબ નહીં થાય, હાર્ડનેસ ગુમાવી નહીં દે, એનો ગુણધર્મ સુધરી જશે. એલોય સ્ટીલમાં ચુંબકીય ગુણધર્મ સુધારવા માટે, પછી છે શોક એટલે કે આંચકા જે લાગતા હોય કે વાઇબ્રેશન ધ્રુજારી આવતી હોય એનો પાર્ટ્સ જે છે એ પણ એ સહન કરી લે એવું હોય છે એલોય સ્ટીલ. એ બધા ગુણધર્મ એમાં સુધરતા હોય છે. તો અલગ અલગ પ્રકારના જે એલોય સ્ટીલ જે છે તે છે નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ, સિલિકોન, ટંગસ્ટન, વેનેડિયમ, કોબાલ્ટ, મોલિબ્ડેનમ અને કેડમિયમ. આ બધા જે છે તે આપણા એલોઈંગ એલિમેન્ટ છે કે જે એલોય સ્ટીલ જે બનાવવામાં આવે છે એમાં એ આપણા જે સ્ટીલ છે એમાં આ ઉમેરવામાં આવે છે. વધારાની જે ધાતુ આપણે ઉમેરીને વધારાના તત્વો જે ઉમેરીએ છીએ એ આ બધી તત્વો છે એ આપણે જોઈએ કે એનાથી શું એ બધું અલગ અલગ તત્વો ઉમેરવામાં આવતા હોય છે. નિકલ છે, તો નિકલ જે છે તે નિકલ ઉમેરવાથી સ્ટીલમાં ટફનેસ, સારણની પ્રતિરોધકતા વધી જતી હોય છે આમાં નિકલ ઉમેરવાથી. તો આ નિકલ જે છે તે પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ જે બનાવતા હોય છે ને એમાં નિકલ
નો ઉપયોગ થતો હોય છે, નિકલ એલોય સ્ટીલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે. આપણે વર્નિયરને બધા હોય ને એ નિકલનો એમાં ઉપયોગ થતો હોય છે. પછી જે આપણું ક્રોમિયમ જે છે એ ઉમેરવાથી ક્ષારણ પ્રતિરોધકતા, ટફનેસ, હાર્ડનેસને વધી જતો હોય છે. એનો ઉપયોગ જે છે તે બેરિંગ બનાવવા માટેનો ઉપયોગ થતો હોય, કટિંગ ટૂલ્સ માટે એનો ઉપયોગ થતો હોય છે. એના પછી જે મેંગેનીઝ જે છે એ ઉમેરવાથી હાર્ડનેસ અને મજબૂતાઈ વધી જતી હોય છે. એમાં એનો ઉપયોગ છે તે હળ છે, દાંતી છે, ખેતીવાડીના સાધનો છે ને એમાં એનો ઉપયોગ થતો હોય છે. પછી સિલિકોન આપણે ઉમેરો કરીએ તો એનાથી ડીઓક્સિડેશન કરે છે અને ઊંચા તાપમાને પણ ઓક્સિડેશનને પ્રતિરોધ કરાવીને ઉત્તેજન આપે છે. એનો ઉપયોગ જે તે આપણે સિલિકોન સ્ટીલનો ઉપયોગ સ્પ્રિંગ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. પછી જે ટંગસ્ટન જે છે એ ઉમેરવાથી જે છે એની સારી ડક્ટિલિટી વધી જતી હોય છે. એનો ઉપયોગ HSS હાઈ સ્પીડ સ્ટીલ જે છે એમાં એનો ઉપયોગ થતો હોય છે. એના પછી વેનેડિયમ છે, વેનેડિયમ ઉમેરવાથી એમાં ટફનેસ વધતી હોય છે. એના પછી કોબાલ્ટ છે, તો કોબાલ્ટ ઉમેરવાથી જે છે કે એનાથી ચુંબકીય અને ઘસારા પ્રતિરોધકતા ગુણધર્મ જાળવી રાખતા હોય છે. એટલે બોલ બેરિંગમાં છે, કટિંગ ટૂલ્સમાં છે, હાઈસ્પીડ સ્ટીલમાં પણ કોબાલ્ટનો ઉપયોગ થતો હોય છે બનાવટ માટે. એના પછી મોલિબ્ડેનમ જે છે એ ઉમેરવાથી સ્ટીલની હાર્ડનેસ છે, ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે, ગ્રીપ છે એ વધી જતો હોય છે અને મજબૂતાઈ વધે છે અને સારી કટિંગ ક્ષમતા પણ વધતી હોય છે. એના પછી છે કેડમિયમ. તો કેડમિયમ ઉમેરવાથી સ્ટીલના ભાગોનું કોટિંગ, ખાસ કરીને કોટિંગ જ્યાં કરતું હોય ને સ્ટીલનું, એમાં એનો ઉપયોગ થાય છે. એ સિવાય બીજી બધી ધાતુ જે છે તે કોપર છે, એલ્યુમિનિયમ છે, બોરોન છે, એ પણ સ્ટીલમાં ઉમેરીને એનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે જોઈએ કે સ્પેશિયલ એલોય સ્ટીલ. આપણે જે જોયું ને કે આ એલોય સ્ટીલ મિશ્ર પોલાદ જે છે અલગ અલગ પ્રકારના, એ આપણે જોવાના છે કે એના જે એલિમેન્ટ અલગ અલગ ઉમેરીને શું બનતું હોય છે, કયા કયા એલોય સ્ટીલ બનતા હોય છે એ જોવાના છે. તેમાં પહેલું જે છે કે હાઈ સ્પીડ સ્ટીલ. બરાબર, આ પણ આપણને વારંવાર આપણે સાંભળવાનું થતું હોય છે. હાઈ સ્પીડ સ્ટીલ કે જે આપણને ખ્યાલ જ છે કે આપણે જે ટૂલ્સ જે છે, આપણે ડ્રિલિંગ કર્યું છે તો ડ્રિલિંગ માટે જે ટૂલ્સ છે, ડ્રિલિંગનું ટૂલ્સ એ તમે જુઓ તો એ શું છે, એ હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવતું હોય છે. આપણું ટેપિંગ કરવાનું હોય છે, ટેપ હોય છે, રીમર હોય છે, બરાબર, એ બધું જે છે તે આપણું હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તો આ જે સ્ટીલ છે તે ઊંચી સ્પીડે પર પ્લેન કાર્બન સ્ટીલ કરતાં સારું કટિંગ કરવાની ક્ષમતા ધરાવતી હોય છે. તેથી તેને હાઈ સ્પીડ સ્ટીલ કહેવામાં આવે છે. ઊંચી સ્પીડે પણ એની કટિંગ ક્ષમતા સારી હોય છે. હાઈ સ્પીડની કટિંગ સ્પીડ કાર્બન સ્ટીલ કરતાં 2 થી 3 ગણી જેટલી હોય છે. આ સ્ટીલમાં વધુ ઝડપથી અને ઊંડા કટ લઈને કોટિંગ કરતો હોવાથી ઘણી ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમીને લીધે ઘણી વખત કટિંગ એજ પોતાની રેડ હાર્ડનેસ ગુમાવી બેઠે છે. તેમાં કાર્બનનું પ્રમાણ 1.5 જેટલું હોવા છતાં પણ ગરમીને કારણે તેની હાર્ડનેસ ગુમાવી બેસે. આથી આવા હાઈસ્પીડ સ્ટીલની રચના કરવામાં આવે છે જે 600 થી 620 સેન્ટીગ્રેડ સુધીની કટિંગ ક્ષમતા ગુમાવી દેતું નથી. તો HSS જે છે એમાં કઈ ધાતુને ઉમેરવામાં આવે છે તે મુજબ એના 4 પ્રકાર પડતા હોય છે. પહેલું છે 18-4-1 HSS. તો આ સ્ટીલ છે તે 18% ટંગસ્ટન, 4% ક્રોમિયમ, 1% વેનેડિયમ અને 0.75% જેટલું કાર્બન ઉમેરવાથી ઉમેરવામાં છે. આ તમામ ટૂલ્સમાંથી સૌથી ઉત્તમ પ્રકારનું સ્ટીલ છે. આ સ્ટીલનો ઉપયોગ લેથ છે, પ્લેનર છે, શેપર મશીન છે, એ બધા ટૂલ્સ છે, ડ્રીલ, મિલિંગ, કટર વગેરે બનાવવામાં એનો ઉપયોગ થાય છે. બીજું છે આપણું કોબાલ્ટ HSS. તેને સુપર હાઈ સ્પીડ સ્ટીલ પણ કહેવામાં આવે છે. કોબાલ્ટ ઉમેરવાથી સ્ટીલની હોટ હાર્ડનેસ અને ઘસારા પ્રતિરોધકતા વધે છે. એક કોબાલ્ટ HSSના પૃથ્થકરણ માટે તેમાં 20% ટંગસ્ટન, 4% ક્રોમિયમ, 2% વેનેડિયમ અને 12% કોબાલ્ટ હોય છે. તો એના પછી જોઈએ આપણું વેનેડિયમ HSS. તો આ સ્ટીલમાં કાર્બન 0.70% અને વેનેડિયમ 1%થી વધુ ઉમેરવામાં આવે છે. આ વધુ
વેનેડિયમ ઉમેરવાથી સ્ટીલનું મશીનિંગ મુશ્કેલ બને છે. તેની ઘસારા પ્રતિરોધકતા રેડ હાર્નેસ પણ ઉત્તમ હોય છે. આનો ઉપયોગ જે છે તે સિંગલ પોઈન્ટ લેથ ટૂલ્સ લેથ મશીન જે છે એનું જે ટૂલ્સ આવે છે એ છે સ્ક્રૂ મશીન ટૂલ્સ, ફ્લેટ અને સર્ક્યુલર ફોર્મ કટર, બ્રોચ, ડ્રીલ અને સોલિડ અથવા ઇન્સર્ટેડ બ્લેડ કટર બનાવવા માટેનો ઉપયોગ થાય છે. એના પછી જે છે તે મોલિબ્ડેનમ HSS. તો આ HSS જે છે તે 6642 હાઈ સ્પીડ સ્ટીલ પણ કહેવામાં આવે છે. તેમાં 6% મોલિબ્ડેનમ, 6% ટંગસ્ટન, 4% ક્રોમિયમ અને 2% વેનેડિયમ ઉમેરવાથી બનતું આ જે HSS ઉત્તમ ટફનેસ અને કટિંગ ક્ષમતા ધરાવે છે. તો આ બધા જે છે તે અલગ અલગ પ્રકારના જે એલોઈંગ એલિમેન્ટ છે એ ઉમેરવાથી કયા પ્રકારનું HSS બને છે એ આપણે જોયું, અલગ અલગ પ્રકારના HSS. એના પછી જોવાનું છે આપણે સ્ટેનલેસ સ્ટીલ. બરાબર, સ્ટેનલેસ સ્ટીલ કે જેમાં સ્ટેન નહીં લાગે. આપણે ખ્યાલ જ છે સ્ટેનલેસ સ્ટીલ ઘર વપરાશમાં એનો ખાસ ઉપયોગ થાય છે. ઘરના વાસણો છે એ એના બનાવટ માટે બધી સ્ટેનલેસ સ્ટીલમાંથી જ બનતું હોય છે. એટલે આપણે ખાસ બધાએ જોયું હશે સ્ટેનલેસ સ્ટીલ. આ સ્ટીલ જે છે તેમાં ક્રોમિયમ અને નિકલ ઉમેરવામાં આવે છે. આ સ્ટેનલેસ સ્ટીલ ટફનેસ અને મજબૂતાઈ ખૂબ વધુ હોય છે. તેનું ક્ષારણ અને ગરમીનું ઉત્તમ પ્રતિરોધક હોય છે. બરાબર, જેમ ગરમી આવી જાય, વધારે ગરમી લાગે અથવા ક્ષારણ પણ લાગતું નથી. આના 2 પ્રકાર હોય છે, ક્રોમિયમ નિકલ સ્ટીલ અને પ્લેન ક્રોમિયમ અથવા હાઈ ક્રોમિયમ લો નિકલ સ્ટીલ. તો જે ક્રોમિયમ નિકલ સ્ટીલ જે છે એમાં 7 થી 12% જેટલું નિકલનું પ્રમાણ અને ક્રોમિયમનું પ્રમાણ છે તે 15 થી 20% જેટલું ઉમેરવામાં આવે છે. વધુ પ્રમાણમાં નિકલ ઉમેરવાથી સ્ટીલની મજબૂતાઈ અને ટફનેસ સારી હોય છે. તેની ક્ષારણ પ્રતિરોધકતા પણ સારી હોય છે. આ જે ક્રોમિયમ નિકલ સ્ટીલ જે છે એ કોલ્ડ કે હોટ વર્કિંગ, પ્રેસિંગ, વેલ્ડિંગ, બ્રેઝિંગ અને સોલ્ડરિંગ એમાં સારું કરી શકાય છે. આનો ઉપયોગ જે છે તે સ્ટીલનો ઉપયોગ ફૂડ કન્ટેનર, બરાબર, જે ખાવાનું વસ્તુ આપણે જે બનતું હોય એના મૂકવા માટે, સંગ્રહ કરવા માટે એ ખાસ કરીને આ ક્રોમિયમ નિકલ સ્ટીલનો ઉપયોગ થાય છે. કારણ કે તે દૂધ કે ફ્રૂટ જ્યુસને એમાં આડઅસર થતી નથી. બરાબર, આપણે આ દૂધ અને ફ્રૂટનું કન્ટેનર હોય તો એમાં એ દૂધ નાખવાથી ખરાબ થશે નહીં ક્રોમિયમ નિકલ સ્ટીલને લીધે. એના પછી આવશે આપણું પ્લેન ક્રોમિયમ અથવા હાઈ ક્રોમિયમ લો નિકલ સ્ટીલ. તો આમાં 11% થી 14% ક્રોમિયમ ધરાવતા સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કટલરી, સર્જિકલ સાધનો, અંદર તમે બતાવ્યું છે સર્જિકલ સાધનો છે, દંત ચિકિત્સકના દાંતના ડૉક્ટર હોય છે એનો, બરાબર, દાંતના સાધનો, દાંત ચિકિત્સાના સાધનો છે, ડાય અને ઓટોમોબાઈલ એન્જિનના વાલ્વ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. બરાબર, આ રીતના એનો સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થતો હોય છે. તો આ બધા પ્રકારની જે છે તે સ્ટીલ હોય છે.